નમસ્કાર મિત્રો, આ વિડીયો જ્યારે બનાવવામાં આવી રહ્યો છે એ દિવસે તારીખ 22/7/2017ની તારીખ છે. ગઈકાલે એટલે કે 21/7/2017ના રોજ ભારત દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદ બહુમતીથી વિજય થયા છે. તાજેતરમાં ગુજરાત સરકાર અને ભારત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે, તો ઘણી બધી સંભાવના છે કે રાષ્ટ્રપતિ વિશેના વિવિધ પ્રશ્નો આ પરીક્ષામાં પૂછાઈ શકે, જેના અંદર કરંટ અફેર્સમાં આ ટૉપિક આપણે લઈ શકીએ. તો આ વિડીયોમાં આપણે કરંટ અફેર્સ, વર્તમાન પ્રવાહો, ખાસ કરીને આ ચૂંટણીલક્ષી નવા રાષ્ટ્રપતિ કે રામનાથ કોવિંદ કે જેઓ 25/7/2017 બાદ ભારત દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે સ્થાન ગ્રહણ કરશે, તો તેમના વિશે અને આ ચૂંટણી દરમિયાન જે કંઈ પણ બનાવો બન્યા છે અને જે પણ પ્રોસેસ થઈ છે તેના તમામ પ્રશ્નો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. 14મા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAના ઉમેદવારનું નામ શું હતું? ખાસ કરીને ક્લાસ 3 વર્ગ 3ની પરીક્ષામાં આ મુજબના પ્રશ્નો પૂછી શકાય. જવાબ આવશે રામનાથ કોવિંદ. બાજુમાં તમને તસવીર દ્રશ્યમાન થાય છે. એ તસવીરમાં રાષ્ટ્રપતિ પદ તરીકેના ઉમેદવાર એટલે રામનાથ કોવિંદ સાથે તેમની જમણી બાજુ બેઠેલા છે શ્રી નરેન્દ્રભાઈ મોદી, ડાબી બાજુ ઉપર અમિત શાહ. આ તસવીર ત્યારની છે જ્યારે તેઓ રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું પત્રક ભરવા જઈ રહ્યા હતા, ત્યારનો આ તસવીર છે. પ્રશ્ન નંબર 2. 14મા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં UPAના ઉમેદવારનું નામ શું હતું? અને નામ જે છે એ મીરા કુમાર, કે જેઓ લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર પણ રહી ચૂક્યા છે. નોંધનીય વસ્તુ છે કે 14મા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં UPAના ઉમેદવાર મીરા કુમારને સત્તર વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. અને આ તસવીરમાં પણ એ જ વસ્તુ બતાવે છે કે પોતે એટલે કે મીરા કુમાર જ્યારે ઉમેદવારી પત્ર આપી રહ્યા છે રાષ્ટ્રપતિ 14મા રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે. પ્રશ્ન નંબર 3. 14મા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAના ઉમેદવાર રામનાથ કોવિંદને કેટલા ટકા મત મળ્યા હતા? અહીં ટકા પૂછ્યા છે. પરીક્ષામાં જો ટકા પૂછ્યા હોય તો જવાબ આવશે 65.65. આંકડો એ રીતનો છે કે આપણને યાદ રહી જશે. અને તસવીરમાં આપ શ્રી રામનાથ કોવિંદને નિહાળી રહ્યા છો. ટૂંક સમયમાં TET-2ની પરીક્ષા પણ આવી રહી છે. TET-2ની પરીક્ષા માટેનું અગત્યનું સાહિત્ય મેળવવા માટે જરૂરથી અમારી આ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. તમે અલગ અલગ ખૂણા ઉપર અમારા લોગો જોઈ શકો છો, જેથી આપને ખ્યાલ આવે અમારા YouTube ચેનલમાં અમારું એડ્રેસ ક્યાં છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. 14મા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં UPAના ઉમેદવાર મીરા કુમારને કેટલા ટકા મત મળ્યા હતા? પ્રશ્ન આ મુજબ પણ પૂછી શકે ને કે UPAના ઉમેદવાર મીરા કુમારને કેટલા ટકા મત મળ્યા હતા? આગળ આપણે જોયું કે NDAના ઉમેદવારને 65.65% મત મળ્યા હતા, તો મીરા કુમારને 34.35% આશરે મત મળ્યા હતા. જો મિત્રો આપને આ વિડીયો પસંદ પડતો હોય તો જરૂરથી આ વિડીયોને શેર કરવા વિનંતી છે અને લાઈક પણ કરશો. પ્રશ્ન નંબર 5. ભારતના 14મા રાષ્ટ્રપતિ પદે કોણ હશે? સ્વાભાવિક છે કે આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રામનાથ કોવિંદ બહુમતીથી વિજય બન્યા છે, તેથી તેઓ ભારતના 14મા રાષ્ટ્રપતિ પદે હશે, જેમની શપથ ગ્રહણ વિધિ તારીખ 25/5/2017ના રોજ હશે. આપની પરીક્ષાલક્ષી કોઈપણ પ્રશ્નો કે સાહિત્ય મેળવવા માટે જરૂરથી આપ અમને એક રિક્વેસ્ટ મેલ icangetjob@gmail.com ઉપર મોકલી શકો છો. પ્રશ્ન નંબર 6.
ભારતના 14મા રાષ્ટ્રપતિની શપથવિધિ ક્યારે હશે અથવા તો છે? આ મુજબ પણ પ્રશ્નો આવી શકે. તો જવાબ છે 25મી જુલાઈ 2017. પ્રશ્ન નંબર 7. 14મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કઈ તારીખે થયું હતું? બરાબર છે કે આ રાષ્ટ્રપતિની ચૂંટણી હતી તો એનું મતદાન કઈ તારીખે થયું હતું? આવું ઓકવર્ડ પ્રશ્ન પણ આપણને પરીક્ષામાં પૂછી શકાય છે. તો જવાબ આવશે 17મી જુલાઈ 2017ના રોજ 14મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું હતું. પ્રશ્ન નંબર 8. 14મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરીની શરૂઆત ક્યાં અને કેટલા વાગે થઈ? કે ચૂંટણી 17/7/2017ના રોજ પતી ગઈ, પણ તેની મતગણતરીની શરૂઆત ક્યાં અને કેટલા વાગે થઈ તેમ પૂછે તો જવાબ આવશે 11 કલાકે સંસદ ભવનમાં મતગણતરી થઈ, જેનું ચિત્ર આપ નિહાળી શકો છો. પ્રશ્ન નંબર 9. 14મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આશરે કેટલા ટકા મતદાન થયું? તો જવાબ આવશે 99%. 99% મતદાન થયું હતું. પ્રશ્ન નંબર 10. 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રામનાથ કોવિંદને કેટલી કિંમતના કેટલા મત મળ્યા હતા? ખૂબ અગત્યનો અને ધ્યાનથી સમજવા જેવો પ્રશ્ન છે. કેટલી કિંમતના જો પરીક્ષામાં પૂછાય તો જવાબ આવશે 7,02,044ની કિંમતના મત મળ્યા હતા. કિંમત પૂછે તો 7,02,044. અને કેટલા મત મળ્યા હતા રામનાથ કોવિંદને? તો 2,930 મત મળ્યા હતા. ફરીથી આ વસ્તુ ક્લિયર કરજો. પરીક્ષાના અંદર એમ પૂછવામાં આવે કે 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રામનાથ કોવિંદને કેટલી કિંમતના મત મળ્યા હતા? તો આંકડો મોટો છે, 7,02,044. અને કેટલા મત મળ્યા હતા? તો 2,930. તો આ જે મત છે એ સાંસદોના પણ હોઈ શકે અને ધારાસભ્યોના પણ હોઈ શકે. અને સાંસદોના મતનું વેઇટેજ અને ધારાસભ્યના મતનું વેઇટેજ જે તે રાજ્યના ઉપર આધારિત હોય છે, જે આપણે આગળ એની ચર્ચા કરીશું. પણ આ પ્રશ્ન ખાસ પરીક્ષામાં ધ્યાનથી સમજવાનો અને એનો ઉત્તર આપવાનો. તેવી રીતે પ્રશ્ન નંબર 11 જોતા પહેલાં, જો આપને અમારા વિડીયો પસંદ પડતા હોય અને આપને ઉપયોગી થતા હોય તો અમારી ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવા માટે આપને શું કરવાનું રહેશે? તો યુટ્યુબ આપના બ્રાઉઝરમાં, એટલે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, ફાયરફોક્સ છે, તેમાં ખોલ્યા બાદ આ રીતનું તમને જોવા મળશે સર્ચ બોક્સ. એના અંદર તમારે લખવાનું રહેશે આઈ કેન ગેટ જોબ. આવું સર્ચ હશે, યુટ્યુબ ખોલ્યા બાદ આવું સર્ચ બોક્સ હશે, એમાં આઈ કેન ગેટ જોબ લખવું અને ત્યારબાદ શું કરવાનું છે? તો અહીં ક્લિક કરવાનું છે, સર્ચ કરવાનું છે. સર્ચ કર્યા બાદ જો અહીં સાઇન ઇન લખેલું હોય તો, સાઇન ઇન લખેલું હોય તો, એટલે સ્ટેપ નંબર 1, જો આપ લોગિન ના હોય તો અને સાઇન ઇન લખેલું હોય તો સૌપ્રથમ અહીં ક્લિક કરો, એટલે અહીંયા દબાવવાનું છે. ત્યારબાદ આપના યુઝરનેમ અને પાસવર્ડ આપી લોગિન થાવ અને પછી સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરો. કદાચ તમે ઓલરેડી લોગિન હોવ તો શું કરવાનું છે? અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં સબસ્ક્રાઈબ થવા માટે અને અહીં દેખાતા તમામ વિડીયો મેળવવા માટે આપ પહેલેથી જ લોગિન હોય તો સીધા જ ઉપરના સબસ્ક્રાઈબ બટન, આ બટન જે દેખાય છે એના ઉપર ક્લિક કરવાની રહેશે. અને ક્લિક કરતાની સાથે જ આપ અમારી ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ થઈ જશો. ત્યારબાદ અમે જે કંઈ પણ નિયમિત પ્રમાણે વિડીયોઝ અપલોડ કરીએ છીએ, સાહિત્ય મૂકીએ છીએ, મટીરિયલ અપલોડ કરીએ છીએ, એ સંપૂર્ણ સાહિત્ય સરળ માતૃભાષામાં તાત્કાલિક સૌપ્રથમ આપને નોટિફિકેશન આપના મોબાઈલમાં, લેપટોપમાં કે કમ્પ્યુટરમાં કે અન્ય કોઈ ડિવાઇસમાં તાત્કાલિક મળી જશે. પ્રશ્ન નંબર 11. 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મીરા કુમારને કેટલી કિંમતના કેટલા મત મળ્યા હતા? જવાબ આવશે, કિંમત પૂછી હોય તો 3,67,334. કોને? મીરા કુમારને. અને કેટલા મત મળ્યા હતા? તો 1,844 મત મીરા કુમારને 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મળ્યા હતા. પ્રશ્ન નંબર 12. 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલા મત અમાન્ય જાહેર થયા? ભાગ્યે જ ઘણા લોકોને આ પ્રશ્ન ખ્યાલ નહીં હોય.
અને પરીક્ષામાં હવે આવા આડકતરા પ્રશ્નો જ મૂકે છે કે કેટલા અમાન્ય મત જાહેર થયા. જવાબ આવશે 77. 77 મત એવા હતા કે જે અમાન્ય જાહેર થયા અને તેમાં પણ 21 મતો તો સાંસદોના હતા. હવે અમાન્ય મત કેવી રીતના ગણાય એ ટૂંક સમયમાં આપણે આના પછી ચર્ચા કરીએ. હા, અને આ અયોગ્ય મત અથવા તો અમાન્ય મતનું મૂલ્ય 20,942 હતું. ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાયું હોય કે 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 77 મત અમાન્ય જાહેર થયા, તેનું મત મૂલ્ય કેટલું હતું? તો 20,942. 77 મત લખીને ના આવતા. મત પૂછ્યા હોય તો 77 અને મતોનું મૂલ્ય પૂછ્યું હોય, અમાન્ય અથવા તો અયોગ્ય મતોનું મૂલ્ય પૂછ્યું હોય તો 20,942. મિત્રો, થોડું આપને યાદ રાખવું કઠિન રહેશે, પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ જ આપણા માટે મહત્ત્વની વસ્તુ છે કે સાચી ઇન્ફોર્મેશન આપને યાદ મળે અને તેને યાદ રાખી શકો. પ્રશ્ન નંબર 13. 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રામનાથ કોવિંદે વિપક્ષના ઉમેદવાર મીરા કુમારને કેટલા મતોથી હાર આપી હતી? એટલે સ્વાભાવિક છે, આ શું કહેવા માગે છે કે રામનાથ કોવિંદ કેટલા મતોથી વિજય થયા, બરાબર છે? એટલે ડિફરન્સ કેટલો હતો? તો ડિફરન્સ હતો 3,34,730 મતોનો ડિફરન્સ હતો. મિત્રો, આપ સમજી શકતા હશો આ પ્રશ્નોને, એવી અપેક્ષા રાખું છું. પ્રશ્ન નંબર 14. 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ કેટલા મતદારો હતા? ખૂબ સરસ પ્રશ્ન છે કે આ ચૂંટણીમાં કુલ કેટલા મતદારો હતા? તો મતદારો હતા 4,896 મતદારો હતા. આ 4,896 મતદારોમાં બે ભાગ આવે, એક સાંસદો આવે અને એક આવે છે ધારાસભ્યો આવે. તો 4,896માં 4,120 ધારાસભ્યો હતા અને 776 સાંસદો હતા. હવે એવું જરૂરી નથી કે દરેકે દરેક ધારાસભ્ય અને દરેકે દરેક સાંસદોએ આ ચૂંટણીમાં મત આપ્યા હોય, ના પણ આપ્યા હોય, બંને વસ્તુ પોસિબલ છે. આવો આપણે એની પણ ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 15. 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલા સાંસદોએ મત આપ્યા? આગલો પ્રશ્ન શું હતો કે કેટલા સાંસદો હતા, મતદારો તરીકે કેટલા સાંસદો હતા? પરીક્ષામાં 776 સાંસદો, આવો પ્રશ્ન પૂછાય તો 776 સાંસદો હતા. પણ 776 સાંસદોમાંથી કેટલા સાંસદોએ આનો લાભ લીધો હતો? તો જવાબ આવશે 771. એટલે કે 5 સાંસદોએ વોટિંગ અથવા તો મત આપ્યા નહોતા. તો આ સાંસદોની વાત થઈ. એ રીતે અહીં ધારાસભ્યોની પણ વાત થઈ શકે. તો 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલા ધારાસભ્યોએ મત આપ્યા? તો જવાબ આવશે 4,109. 4,120 ધારાસભ્યોમાંથી 4,109 ધારાસભ્યોએ 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપ્યા હતા. મિત્રો, આ વિડીયો ખૂબ આપને અગત્યનો થશે. બને ત્યાં સુધી દરેકે દરેક પ્રશ્ન તૈયાર કરીને જુઓ, કારણ કે હાલ જ આ ચૂંટણી પતી છે, એના રિઝલ્ટ્સ આવ્યા છે અને ટૂંક સમયમાં ઘણી બધી પરીક્ષા આવવાની છે. એટલે કરંટ અફેર્સમાં આ બધા પ્રશ્નો પૂછી શકાશે. એટલે પરીક્ષાના આગલા દિવસે 2 દિવસ પહેલાં આ તમામ પ્રશ્નોને બરાબર રિવાઇઝ અને યાદ રાખીને જશો તો અવશ્ય આપને બધા જ માર્ક્સ અથવા તો સારા માર્ક્સ આપ કવર કરી શકશો. હવે થોડું જાણવા જેવું, મોસ્ટ આઈએમપી વસ્તુ છે, દરેક પરીક્ષામાં કામ આવશે, જાણવા જેવું. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી વધારે વોટ હાંસલ કરનારની જીત નક્કી થતી નથી. યાદ રાખજો, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એ જ જીતે છે જે સાંસદો અને ધારાસભ્યોના કુલ વેટેડ પૈકી અડધાથી વધારે હિસ્સો મેળવી લે. આવો તેને વિગતે સમજીએ. એક સાંસદના મતનું મૂલ્ય છે 708. ફરીથી રિપીટ કરીએ, એક સાંસદના મતનું મૂલ્ય છે 708. યાદ રાખજો મિત્રો, 708. એટલે જો કોઈ સાંસદ કોઈ રાષ્ટ્રપતિ ઉમેદવારને વોટ આપે છે તો એનું વોટનું મૂલ્ય થાય છે 708. એક વોટ, એક સાંસદના વોટનું મૂલ્ય થયું. મત કહેવાય એક, પણ સામેનું મૂલ્ય જે છે એ 708. ક્યારે? જ્યારે તે સાંસદ હોય તો. હવે ધારાસભ્યની વાત કરીએ તો ધારાસભ્યના કેસમાં આવું લાગુ નથી પડતું, એમાં થોડુંક વિભિન્ન છે. શું છે? ધારાસભ્યોના મતોનું મૂલ્ય
તેમના રાજ્યના વસ્તીના આધારે નક્કી થાય છે. તેની આપણે ચર્ચા આવનારા વિડીયોમાં કરીશું, પણ આ બે વસ્તુ ખાસ તમે સમજી લેજો. રાજ્યોની વિધાન પરિષદ, આપણે ભારત દેશના અંદર લોકસભા છે, વિધાનસભા છે, આ સાંભળ્યું હશે, અને ઘણા રાજ્યોના અંદર વિધાન પરિષદ પણ છે. તો હવે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે શું વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીના અંદર મત આપવાનો અધિકાર મેળવી શકે છે અથવા તો તેમને અધિકાર છે કે કેમ? તો જવાબ આવશે નથી. એટલે વિધાન પરિષદના જે રાજ્યોના અંદર વિધાન પરિષદ હોય એના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર હોતો નથી. પ્રશ્ન નંબર 17. 2012માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રણવ મુખર્જીએ કોને હાર આપી હતી? તો આપ અહીં છબીમાં પ્રણવ મુખર્જીને નિહાળી રહ્યા છો અને કોને હાર આપી હતી એ પૂછાય તો જવાબ આવશે P.A. સાંગમાને હાર આપી હતી, જે આપ તસવીરમાં એમના નામ નીચે જ એમની તસવીર આપ જોઈ શકો છો. પ્રશ્ન નંબર 18. મિત્રો, આપને આ વિડીયો પસંદ પડતો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. પ્રશ્ન નંબર 18 છે, 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રામનાથ કોવિંદ અને મીરા કુમાર બંને કયા સમુદાયમાંથી રહેલા છે? જવાબ આવશે દલિત. પ્રશ્ન નંબર 19. 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર એટલે કે રામનાથ કોવિંદની તરફેણમાં કેટલા સાંસદોએ મત આપ્યા હતા? તો જવાબ આવશે 522 સાંસદોએ NDAના ઉમેદવાર રામનાથ કોવિંદની તરફેણમાં મત આપ્યા હતા. મિત્રો, પ્રશ્ન ખૂબ સમજજો. પહેલાં તો શું સમજવાનું છે? ઉમેદવાર કોણ છે? NDAના ઉમેદવાર રામનાથ કોવિંદ છે. તેની તરફેણમાં કેટલા સાંસદોએ મત આપ્યા છે? અહીં ધારાસભ્યો નથી કીધા, સાંસદો કીધા છે, તો 522. તેવી જ રીતે પ્રશ્ન આ રીતે પણ પૂછાય કે 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં UPAના ઉમેદવાર એટલે મીરા કુમાર, તેની તરફેણમાં કેટલા સાંસદોએ મત આપ્યા? ધારાસભ્યો નથી, સાંસદો છે, તો જવાબ આવશે 225 સાંસદોએ મત આપ્યા હતા. મિત્રો, પ્રશ્ન નંબર 19 અને પ્રશ્ન નંબર 20 તમારી રીતે ફરીથી એકવાર જોઈ લેજો અને બંને વચ્ચે શું તફાવત છે એ ધ્યાનથી સમજી લેજો. પ્રશ્ન નંબર 21. 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર રામનાથ કોવિંદની તરફેણમાં કેટલા ધારાસભ્યોએ મત આપ્યા? અત્યાર સુધી પ્રશ્ન નંબર 19 અને 20માં આપણે જે ચર્ચા કરી રહ્યા હતા એ સાંસદોના મતની ચર્ચા કરી રહ્યા હતા. તફાવત અહીં ધારાસભ્યોમાં પડે છે. તો ધારાસભ્યના અંદર 2408 ધારાસભ્યોએ રામનાથ કોવિંદની તરફેણમાં વોટ એટલે કે મત આપ્યા હતા. તો આમ આવે કે 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં UPAના ઉમેદવાર મીરા કુમારની તરફેણમાં કેટલા ધારાસભ્યો એ મત આપ્યા હતા? જવાબ આવશે 1619 ધારાસભ્યોએ મત આપ્યા હતા. મિત્રો, પ્રશ્ન નંબર 19, 20, 21 અને 22 આ વિડીયોને ફરીથી રિવાઇઝ કરીને પાછો ખેંચીને તમારી રીતે એકવાર જોઈ લેજો. ના સમજાય તો ચોક્કસથી કોમેન્ટના અંદર આપનો મૂંઝવણ અથવા તો જે ના ખ્યાલ આવતો હોય આપ અમને જણાવી શકો છો. અમારી પાસે રહેલું સંપૂર્ણ સાહિત્ય સરળ માતૃભાષામાં જે અવેલેબલ છે એ મેળવવા માટે જરૂરથી આપ અમારા બ્લોગ www.icangetjob.com ઉપર અહીં દર્શાવેલું છે, ત્યાંથી પણ મેળવી શકશો. અમને ઈમેલ પણ કરી શકશો. બરાબર છે. પ્રશ્ન નંબર 23 તરફ આગળ વધીએ. 14મા રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના રિટર્નિંગ ઓફિસર કોણ હતા? બહુ સરસ પ્રશ્ન છે, આવી શકે. જવાબ આવશે અનુપ શર્મા. મિત્રો, નામ યાદ રાખજો, અનુપ શર્મા. પ્રશ્ન નંબર 24. રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ પદના શપથ કોણ લેવડાવશે? મોસ્ટ IMP પ્રશ્ન કે રાષ્ટ્રપતિ પદના શપથ કોણ લેવડાવે છે? જવાબ આવશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એ રાષ્ટ્રપતિ પદ માટેના શપથ લેવડાવે છે. અને હાલમાં અત્યારની 22/7/2017ના રોજની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું નામ છે જગદીશ સિંહ ખેહર, જે આપ તસવીરમાં નિહાળી શકો છો. મિત્રો, અમારા પ્રયત્ન આપને ગમતા હોય તો જરૂરથી આ એક વિડીયોને લાઇક અને શેર કરવા વિનંતી છે. પ્રશ્ન નંબર 25 અને છેલ્લો પ્રશ્ન. જેમને રાષ્ટ્રપતિ બનવું હોય એ ઉમેદવારે કેટલા રૂપિયાની ડિપોઝિટ સાથે પત્રક ભરવાનું હોય?
મિત્રો આ બધી રીતે કાબેલ હોય, એટલે કે ઉંમરની દ્રષ્ટિએ કોઈ આપણા ઉપર ગુનો ના થયો હોય અને આ બધી જ રીતે રાષ્ટ્રપતિ પદ માટેના ની ક્વોલિફિકેશન આપણે કહીએ તો બરાબર છે એમાં લાગુ પડતા હોય, તો તમારે તેનું નામાંકિત અથવા તો તેનું પત્રક ભરવું હોય, રાષ્ટ્રપતિ પદ માટે તમારે ચૂંટણીમાં ઊભા રહેવું હોય તો કેટલા રૂપિયાની ડિપોઝિટ ભરવી પડે છે એમ પૂછ્યું છે. તો ₹15,000 પૂરા તમારે ડિપોઝિટ તરીકે જમા કરાવવા પડે છે પત્રક સાથે. થોડું જાણવા જેવું રામનાથ કોવિંદ વિશે પરીક્ષામાં પૂછી શકાય, કારણ કે રામનાથ કોવિંદ 25 જુલાઈ 2017થી એ હવે ભારત દેશના 14મા રાષ્ટ્રપતિ બનશે, તો તેના વિશે પરીક્ષામાં આવી શકે છે. તો કેવા પ્રશ્નો આવી શકે અથવા તો મોસ્ટ આઈએમપી કઈ વસ્તુ હોઈ શકે તે આપણે જરા જોઈ લઈએ. તો કાનપુરથી રાષ્ટ્રભવન સુધીની સફર KR નારાયણ બાદ બીજા દલિત વકીલ રાષ્ટ્રપતિ. મિત્રો યાદ રાખજો કે રામનાથ કોવિંદ જે છે એ અત્યાર સુધીના બીજા દલિત વકીલ રાષ્ટ્રપતિ બનશે અને એ પહેલાં દલિત રાષ્ટ્રપતિ હતા KR નારાયણ. તેમનો જન્મ રામનાથ કોવિંદનો જન્મ 1 ઓક્ટોબર 1945ના રોજ પરોંક ગામમાં કાનપુર જિલ્લો અને રાજ્ય છે UP એટલે કે ઉત્તર પ્રદેશમાં થયો હતો. હવે તેમના વ્યવસાયની જરા ચર્ચા કરી લઈએ. તેઓ વ્યવસાય વકીલ હતા, તેમજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પણ છે અથવા તો રહ્યા હતા. ઓલ ઇન્ડિયા કોળી સમાજના અધ્યક્ષ પણ હતા. તેમના વિશે હજુ પણ અગત્યનું કહીએ તો તેમની ડિગ્રી વિશે થોડી જરા જાણકારી મેળવી લઈએ. તેઓ પોતે BCom છે, LLB છે કાનપુર યુનિવર્સિટીમાંથી ઉત્તર પ્રદેશ. તે ઉપરાંત તેમને UPSCની પરીક્ષા પણ પાસ કરી છે. મિત્રો આ ખૂબ સારી વસ્તુ કહેવાય. તેઓ દિલ્હી હાઈકોર્ટમાં 1977થી 1979 સુધી વકીલાત પણ કરી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં તેમનો બહોળો 16 વર્ષનો અનુભવ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાંથી 2 વખત રાજ્યસભાના સભ્ય પણ રહ્યા છીએ. 1977માં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના ખાસ કાર્યકારી અધિકારી પણ રહ્યા છે. અને ખાસ પરીક્ષામાં પૂછાય એવું 2015માં તેઓ બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા હતા. અને આ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી અથવા તો તેની ઉમેદવારી પહેલાં તેઓ બિહારના રાજ્યપાલ હતા અને ત્યાંથી રાજીનામું મૂકીને પછી તેમને ઉમેદવારી પત્રક ભર્યું હતું. UPમાંથી પહેલીવાર કોઈ રાષ્ટ્રપતિ પદ તરીકે ફૂલ ટાઈમ માટે આવતું હોય તો રામનાથ કોવિંદનું નામ આવે છે. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાનાર ભાજપના તેઓ પ્રથમ સભ્ય છે. મિત્રો આ બે પોઈન્ટ્સ ખાસ યાદ રાખજો કે ભારતીય જનતા પાર્ટીમાંથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાનાર પ્રથમ સભ્ય એટલે કે રામનાથ કોવિંદ. ડૉક્ટર કલામ સાહેબ NDAના ઉમેદવાર હતા પણ રાજકીય બેકગ્રાઉન્ડ નહોતું અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોવિંદને સૌથી વધુ મત ઉત્તર પ્રદેશ અને સૌથી ઓછા મત કેરળમાંથી મળ્યા છે. હવે આપણે આ જે ચૂંટણી થઈ 14મા રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ તો એના અનુલક્ષીને ગુજરાતમાંથી શું કનેક્ટેડ છે, એટેચ છે એ જરા જોઈ લઈએ. કોંગ્રેસના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ રહ્યું હતું. વિધાનસભામાં 182 ધારાસભ્યો પૈકી આપ સૌને ખ્યાલ હશે ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યો છે. તેમાંથી 181 ધારાસભ્યોએ 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીના અંદર વોટિંગ કર્યું હતું, જ્યારે એક ધારાસભ્ય ભરૂચ જિલ્લાના છોટુભાઈ વસાવાએ વોટિંગ કર્યું ન હતું. ગુજરાતમાંથી કોવિંદને ક્રોસ વોટિંગ સાથે 19,904 અને મીરા કુમારને 7,203 મૂલ્યના મત મળ્યા હતા. મિત્રો જરા મૂલ્યના મત લખ્યું છે ડબલ કોટેશનમાં, ધ્યાનથી સમજજો. છેલ્લો જે પોઈન્ટ છે એ ગુજરાતમાંથી કોવિંદને કેટલા વોટ મૂલ્યના મત અને મીરા કુમારને કેટલા મૂલ્યના મત ગુજરાતમાંથી વાત થાય છે. કારણ કે આપણે જો ગુજરાત સરકારની પરીક્ષા આપતા હોય
તો આ મુજબ ગુજરાત સરકારની ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે જીપીએસસી હોય કે પોલીસ ભરતી હોય કે શિક્ષણ ખાતું હોય તો આ મુજબના પ્રશ્નો પૂછી શકે, કારણ કે ગુજરાત કનેક્ટેડ છે એટલે. ગુજરાતમાંથી કોવિંદને 132 અને મીરા કુમારને 49 મત મળ્યા. મિત્રો છેલ્લા 2 પોઈન્ટ્સ છે એ તમે ધ્યાનથી તમારી રીતે સમજજો. આ મૂલ્યના મત બતાવે છે ગુજરાતમાંથી, અને છેલ્લો પોઈન્ટ જે છે એ મત બતાવે છે ગુજરાતમાંથી કોવિંદ અને મીરા કુમારને. હવે આપણે આગળ વાત કરી કે અયોગ્ય મત વિશે આપણે પાછળ જોઈશું, તો અત્યારે હવે તેની ચર્ચા કરી લઈએ. અયોગ્ય મત કોને કહેવાય? જો કોઈ મતદાર પ્રથમ સંદર્ભને નથી જણાવતો અથવા ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત રીતે પસંદગી નથી જણાવતો તો તેનો મત અયોગ્ય માનવામાં આવે છે. આ ચૂંટણીમાં પંચે મત આપવા માટે એક ખાસ પ્રકારના માર્કરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. ખાસ પ્રકારના માર્કરનો. સામાન્ય પેનથી આપેલા મતનો ગણતરી વખતે અસ્વીકાર કરાયો હતો. તો આ વાત થઈ અયોગ્ય મત વિશે. બીજું જાણવા જેવું, 1997માં સૌથી વધુ 9,56,290 મૂલ્યના મત, મૂલ્ય શબ્દ એ મૂકું છું, મેળવવાનો KR નારાયણનો વિક્રમ આજની તારીખમાં અકબંધ છે. આ યાદ રાખજો મિત્રો. કોઈ પણ વિરોધ વિના ચૂંટાયેલા રાષ્ટ્રપતિમાં નીલમ સંજીવ રેડ્ડીનો સમાવેશ થાય છે. બંને પોઈન્ટ્સ ખૂબ અગત્યના છે. KR નારાયણનો તસવીર આપ જોઈ શકો છો. તેવી જ રીતે નીલમ સંજીવ રેડ્ડીની તસવીર નીચે દ્રશ્યમાન થાય છે. નીલમ સંજીવ રેડ્ડી એ કોઈ પણ વિરોધ વિના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે. 14મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટૂંકું અને ટચ એક લાઇનમાં કેવું હોય, ટૂંકું કેવું હોય, તો આટલો કોઠો તૈયાર કરી લેવો. કોવિંદને કેરળમાં 1 જ મત, જ્યારે મીરાને આંધ્રમાં 1 પણ મત મળ્યા નથી. સંસદમાં વોટિંગ અને રાજ્યોમાં વોટિંગ. વોટ આપનાર સાંસદો 768 અને તેમના વોટોનું મૂલ્ય. કોવિંદને મળેલા વોટ અને તેના વોટનું મૂલ્ય. મીરાને મળેલા વોટ અને તેનું મૂલ્ય. તેવી રીતે રાજ્યોમાં વોટિંગ અને તેનું મૂલ્ય અહીં દ્રશ્યમાન થાય છે. આ એક જ તસવીરમાં આપ ઘણી બધી માહિતી મેળવી શકો છો. મિત્રો, આ વિડીયો જોવા બદલ આભાર. જો આપને અમારા વિડીયો ગમતા હોય તો જરૂરથી શેર અને લાઈક કરવા વિનંતી. જો આપને હજુ અમારા નવા જે વિડીયો અપલોડ ટૂંક સમયમાં કરવાના છે એ તમામ વિડીયોની જાણકારી મેળવવી હોય તો અચૂક અમારા આ યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. ફ્રી સબસ્ક્રાઈબ કર્યા બાદ જ્યારે અમે નવા વિડીયો અપલોડ કરીશું ત્યારે સૌપ્રથમ આપને આપના મોબાઈલમાં, લેપટોપમાં, કમ્પ્યુટરમાં, ટેબ્લેટમાં તેનું નોટિફિકેશન આવી જશે. મિત્રો, વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.